સ્વાગત છે. તો જો આ છે બાબુની નું બોલી મરે વાળો ક્યાંથી પગમાં આવી ગયો. તો અહીંયા કાંક બાબુની આવું છે ખડ. આ છે બાબુની ના મોટમાની ના ઓલા રીંગણી અને આ છે મોટમાની ના પોપૈયા. આ છે કાકાવાળીના ઢોર છે. જવો આ છે એવી ટમું અને આ છે બાબુડી. જોઈ શકો છો કાકા આવા ઢોર છે. જાઓ ભેંસ બેઠી છે અને બાબુડી ઊભી છે. અને તમારો ભાઈ તાર અહીંયા હે જાઉં ભાભી કાંક આવું કરી નાખ્યું છે. અહીંથી વરસાદ આવે ને તોય એને અહીં ઢોરને ઓલું વાસટ ન જાય એટલા માટે આ સિંહનો આંબો. અને જો આ સિંહનો વેલો છે તે નીકળી ગયો. જો એમાં કાંક આવા ઉગ્યા. જો આને શું કહેવાય તે મને કીધું. ટીંડોળા કહેવાય છે આને. જો કાંક આવા ટીંડોળા હોય છે. અને મને મારે છે વાઘો વ્યૂ. તો હવે મળશે હમણાં ગાઈઝ. આપણે બાબુને પાસે કરીએ મકાઈમાં હાથી આંખવા આવી ગયા છીએ. જવું કાંક આ રીતના આપણે હાથી આંખ્યું છે. रुको जरा सबर करो. મકાઈ ભાઈ નહીં આમ જોઈ લો આવડું મોટી. હવે બાપુને ખબર પડી એટલે ધોંકવા લેશે. કરવું જોઈશે. લે આ થાવાય ભાંગી ગયો. લે આને જરાક કેમ ત્યાં ઉમલે ગયો. આને કાંક રાખવાનું વિચારવું જોઈશે ને. આમ તો નહીં રહ્યા. कुछ सोच प्रकाश कुछ सोच वरना आज तो तेरा आया. एक ट्राई मारते हैं जो रे जय श्री राम जय श्री राम. अब तो मैं जल्दी से भागो इधर से. હાલો આપણે આગળ હવે તમને વાત કરું. તો આપણે કાંકતા હતા હાઈથી અને જવો આમાં હાઈથી આંકવાનું બાકી છે. એટલી વાળામાં ને ઉપલી વાળામાં હાઈથી આંકી વાળ્યું. તો જુઓ કાંકા હાઈથી માંડીને હાઈથી નાખ્યું છે. અને આમાં પહેલાં આંકી નાખ્યું હતું અને આમાં હાઈથી આંકી નાખ્યું. જુઓ અને ઓઇલકેર પણ આંકી નાખ્યું છે. જુઓ આમાં હાઈથી આંકી નાખ્યું. ખાલી એટલામાં જ બાકી હતું. એમાં ઓઇલકેર આંકી નાખ્યું હતું. તો હવે મળીશું આપણે હમણાં. ગાઈઝ જો આપણે પૂગી જઈએ ફાઇનલી મારા કાકીની સોળીમાં. જો કાકા એવી સોળી છે એની. જો આ એવી સોળી કાકા એવી સોળી ફાંકી છે. જો એટલે ફાંકી ક્યાંડે ઉતારી કાકા એવી સિંધુ એવી છે. એને કેટલા વારા ઉતારી લીધા એ જવો કાકાને એવી સોળી થઈ છે. આમાં હિન્દી આ હે સાડિયા. એક સાડી હોય આમાં હે જાય. આ હે બીજી જાય જે તમે જોઈ શકો છો. કાંક આવી જાય થઈ બીજી વાર વાવી દીધી. અને જો આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. અમે છે નવો